ડિજિટલ યુગમાં વધી રહેલા ડીપ ફેક અને ભ્રામક માહિતીના દૂષણને ડામવા માટે કેન્દ્ર સરકારે મંગળવારે લાલ આંખ કરી છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે નવા અને અત્યંત કડક દિશા નિર્દેશો જાહેર કર્યા છે. નવા નિયમો મુજબ હવે કોઈપણ પ્લેટફોર્મે વાંધાજનક અથવા ફ્લેગ કરેલા એઆઈ કન્ટેન્ટને માત્ર 3 કલાકની અંદર હટાવવું પડશે. અગાઉ આ સમય મર્યાદા 36 કલાકની હતી, જેને ઘટાડીને હવે તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપવામાં આવ્યો છે. આ નવા સુધારાઓ વર્તમાન ઇન્ફોર્મેશન ટેકનોલોજી નિયમો 2021 અંતર્ગત જાહેર કરવામાં આવ્યા છે અને તે આગામી 20 ફેબ્રુઆરી 2026થી સમગ્ર દેશમાં સત્તાવાર રીતે લાગુ થશે. સરકારે એઆઈ દ્વારા તૈયાર કરાયેલા ફોટો, ઓડિયો કે વિડીયો માટે પારદર્શિતા લાવવા પર વિશેષ ભાર મૂક્યો છે. સરકારે લીધેલા આ નિર્ણયથી ઇન્ટરનેટ પર ફેલાતી ફેક ન્યૂઝ અને ઓનલાઈન છેતરપિંડી પર મોટી બ્રેક લાગશે તેવી આશા છે. આગામી દિવસોમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ માટે આ નિયમોનું પાલન કરવું એ મોટો પડકાર બનશે, પરંતુ ઇન્ટરનેટ વધુ સુરક્ષિત બનશે. તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો.